કલયુગ જવામાં છે, સતયુગ આવવામાં છે. અટાણા હાલે દાદાનો યુગ, હનુમાન યુગ, દાદા હનુમાનનો યુગ હાલે. સવાન 2020 ધર્મ થાપશો, પછી ધરશો કલકી અવતાર. બાબા બાળીના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા, આવા છે આગમના એંધાણ. કહે રામદેવ, હરભુ તમે સાંભળો, કહું તમને સદ્ધર્મની વાત. પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે, પીર નહીં આવે વારંવાર. ધણી રામદેવજી મહારાજે પોકરાણ છોડ્યા પછી જે કાંઈ કૃપા કરીને એ આપણી માથે કરી, આપણા બધા માથે કરી. ધણી રામદેવજી મહારાજે કીધું કે હવે પીરાણું પંચાળમાં જાય છે, પંચાળમાં. એમાં આપણે બધા આવી ગયા. આપણો ભાલ આવી જાય, અમારો હોરઠ આવી જાય, આમ ઘેડ આવી જાય, આમ ઓખો આવી જાય. આપણી માથે દયા કરી બાપાએ. ધણીના નેજા નીચે રહેવાનું, એના જ્યોતને અંજવાળે, એના પાટના અંજવાળે રહેવાનું, એના ધર્મનું જ્યાં જ્યાં પ્રચાર થતો હોય ત્યાં રહેવાનું. કોઈ કાળ નહીં નડેવાલા. અને ખાલી 52 પડતા નથી બાપાના, ખાલી 52 પડતા નથી, જગ જાહેર 52 પડતા છે. બાકી તો અનેક પડતા છે, અનેક. હજી હાલમાં આપે છે, હાલમાં. પીરાયની ખબર પડી ક્યાં? મક્કા. હિન્દુમાં કોઈ પીર પ્રગટ્યા છે તો ત્યાંના વડા પીર, પેગમ્બર, મુસાફીર, એમને ખબર પડી હિન્દુમાં કોઈ પીર પ્રગટ્યા છે, હાલો એમના પ્રમાણ લેવા જવું છે. આવ્યા ક્યાં? પોકરાણગઢ આવ્યા વાળા 5 પીરો આવ્યા. ધણી રામદેવજી મહારાજને ખબર મોકલાવ્યા કે તમારું પ્રમાણ લેવા માટે મક્કાથી વડા પીર, મોટા પીર, પેગમ્બર સાહેબ, મુસાફિર પધાર્યા છે. આ પ્રમાણ આપો, આ પીર કેવાવશે. તો એ ધણી રામદેવજી મહારાજે ડાલીબાઈને ભેગા લીધા વાલા. હાલો આપણે પીરોનો આદર ભાવ કરી, એમને આદર સત્કાર દઈ આપણે આંગણે આવ્યા છે. આવ્યા ધણી રામદેવજી મહારાજ. પીરની પીપળી કહેવાય છે. પોકરાણગઢ જઈને તો ખબર પડે પીરની પીપળી. ત્યાં ઓલિયાઓને આદર ભાવ દીધો અને આસન આપ્યું, આસન બેહવા માટે. બેસો, બિરાજો. એને જાયજમ કહેવાય. જાયજમ બિછાવી પેગમ્બરને કીધું આ બિરાજો. પેગમ્બર કે અમે 5 પીરો છે, આપ એકનું આસન આપો છો. હવે જોજો અહીંથી પ્રમાણ ચાલુ થાય બાપાના. એક પરચો નથી, 52 પડતા નથી. આ જાયજમમાં કેટલા પડતા છે જો. એક પેગમ્બર બેઠા, પાછળ જાયજમ વધી, બીજા પીર બેઠા, જાયજમ વધી, ત્રીજા પીર બેઠા, 5 પીર બેઠા. પછી પાછી જાયજમ વધી તો એ કીધું કે હવે કોઈ પીરો હોય તો બોલાવો. અને મક્કા આકાશવાણી થઈ વાળા કે તમારે પીરના દીદાર કરવા હોય, પીરની પીરાય જોઈ હોય અને પીરના પ્રમાણ જોવા હોય તો આવો આસાન ભૂમિમાં આવો. અને કેટલા આવ્યા ખબર? 5-25 પીરો, 1000-2000, 25-50,000 નહીં, 1,80,000 ઓલિયાઓ આવ્યા. કેટલા આવ્યા? આકાશ માર્ગે ઉડીને આવ્યા. જેમ બેહે એમ જાયજમ વધે, જેમ બેહે એમ જાયજમ વધે. 1,80,000 પ્રમાણ તો અહીંયા આવ્યા. ડાલીબાઈને કીધું બાપા પીરુને આપણે પ્રસાદ લેવડાવો છે, ડેગ ચડાવો. ડેગ, આ પેલી ડેગ ન્યા ચડીતી વાળા. આપણે ડેગ બનાવીને બાપાના મીઠા ભાત, એ ડેગ પેલી ન્યા ચડીતી ડેગ. હવા પાલી ચોખા વર્યા, ડેગ મગાવી અને બોલિયાઓને કીધું પીરોને આ ડેગ ને ચૂલ ઉપર ચડાવી દો. 1 ઉઠ્યા, 2 ઉઠ્યા, 5 ઉઠ્યા, 25 ઉઠ્યા, 1000, 2000, 5000, 25,000, 1,80,000 ઓલિયાઓ ઉઠ્યા. ડેગ દોરા હોય હલી નહીં વાળા. પાછા ઓલિયાઓ બેહી ગયા. ડાલીબાઈ હામુ બાપાએ જોયું કે બાપા ડેગ ને ચડાવી દો. ડેગ ચડાવી ડાલીબાઈએ. રંધાઈ ગયા પછી કીધું બાપા ખાલી આને ઉતારી તો લ્યો. એક હારે 1,80,000 ઓલિયાઓ ઉભા થયા પણ ડેગ ઉતરી નહીં. ડાલીબાઈને કીધું બાપાએ બાપા ડેગ ઉતારી લ્યો અને આ ઓલિયાઓ છે ને એને મન ભાવતા ભોજન આપો. મન ભાવતા, મનમાં હોય. 1,80,000 હતા, મનમાં હોય આપો. એક ઓલિયા બોલ્યા, પેલા ઓલિયા બોલ્યા તમારા વાસણમાં નહીં જમી, મક્કામાં અમારા વાસણ પીડ્યા છે.
એ વાસણ મગાવી આપો, એમાં પ્રસાદ લેવું અમે. આ પ્રમાણ જોવો બાપાનું, ઘણી રામદેવજી મહારાજનું પ્રમાણ જોવો. પોકરણ થી લાંબો હાથ કર્યો, મક્કા પહોંચાડ્યો. મક્કા જેટલા વાસણો હતા એક હાથમાં લઈ અને ઓલિયાઓની આગળ, પીરોની આગળ ધર્યા. આ તમારા વાસણો, જમો. બીજા ઓલિયા બોલ્યા, માં ગંગાને પ્રગટ કરો, સ્નાન કરી પછી પ્રસાદ લઈ. ત્યાં ભાલો માર્યો બાપાએ, ન્યા માં ગંગાને પ્રગટ કર્યા. લ્યો, સ્નાન કરી લ્યો. એક ઓલિયા બોલ્યા, ચૂરમાના લાડુ, મોતીચૂર, ઘીમાં લસપસતા. આ ઓલિયા છે 1,80,000 છે. એટલા બધાને મન ફાવે દેવાનું છે. આપણે એટલા બધાને ગણવા નથી, પણ એક છેલ્લા ઓલિયાને લઈ લઈ. છેલ્લા ઓલિયાએ જે કીધું ને એ સાંભળ્યા જેવું છે. આને પ્રમાણ કહેવાય કે આમાંથી કાંઈ નહીં હાલે, તાજું આપો, હલાલ કરેલું. અને પછી ડાલીબાઈ હામુ બાપાએ જો, બાપા એને પીરસો પીરસો, આપો આપો. એ ડેગ માંથી માવું સાઈપું વાલા માં. તઈજી મોટા પીર હતા ને વડા પીર, પેગંબર, મુસાફીર બેઠા થઈ ગયા, ઉભા થઈ ગયા, બે હાથ જોડીને. એ બાપ, તું વડો પીર, તું વડો પીર, તું વડો પીર, તું વડો. આ વડા પીરનું પ્રમાણ આપણને મક્કા મદીનામાં મળેલું છે. એટલે મોટા પીર એટલે રામદેવજી મહારાજ. હવે ધણી રામદેવજી મહારાજને યાદ કરી લઈ. હું તો ધરાઈ એમ નથી વાલાના ગુણગાન ગાવામાં, પણ છતાંય આજે અમે મંચ માથે ઘણા આરાધકો, અમારા વડીલ શ્રી માયાભાઈ, અમારા મનહરદાનજી, કોઈ નામી અનામી આરાધકો, આપણા વડીલ શ્રી માયાભાઈ થોડી તબિયત એમની, કેમ કે હમણાં જાગરણો સતત ચાલુ છે વાળા બધાને. આ 2 મહિના લગી ધણીની એવી કૃપા થઈ છે. પેલા 2 વર્ષ કાઢ્યા ના 1 વર્ષમાં લીલા લેર કરી દીધા. અમે બીજી કોઈ પ્રાર્થના નહોતા કરતા. અમે એટલી પ્રાર્થના બધાને હાજર નરવા રાખજો, કોઈને કાંઈ થવા ન દેતા, અને 4 ભજન કરવા દે. બહુ જાજુ આખી રાત ન કરવા જોઈએ તો કઈ નથી, 4 ભજન તો કરવા દે. એટલે કાંઈ ધણીને થવાનું નથી, આપણને કઈ થવાનું નથી. બસ ધણીના નામ માથે રહી. થોડી વારમાં માયાભાઈ થોડી તબિયત નાજુક છે, પણ છતાંય આપણી ભાવનાને જોઈ, આપણા પ્રેમને જોઈ પોતાનો ફોન હતો કે હું આવું છું બાપુ. આવે છે વચ્ચે, આપણી વચ્ચે માયાભાઈ. પણ બાપાને યાદ કરી લઈ.
રત્ના રાયકાને બચાવ્યો તો બાપાએ ઈ ધણી છે હો